હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી સબ્જેક્ટ. આજના વિડીયોમાં વાત કરીશું ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી બોર્ડ પરીક્ષાનું ફૂલ્લી પેપર સોલ્યુશન. આજના વિડીયોમાં તમને બહુ મહત્ત્વની માહિતી કે MCQના જવાબ કઈ રીતે આવે છે સમજૂતી સાથે, અને થોડી ટૂંકમાં પાર્ટ બીની પણ ચર્ચા કરીશું. જો તમારી પાસે પેપર હોય તો પેપર લઈ શકો છો, અથવા તો આન્સર કી તમે નોટ ડાઉન કરી શકો છો. મારી પાસે અત્યારે 13 નંબરના સિરીઝનું પ્રશ્નપત્ર છે. આગળ પાછળ પ્રશ્નો અને ઓપ્શન હોઈ શકે છે, પણ જવાબ સેમ હશે. શરૂ કરીએ. પહેલો MCQ. પદાર્થ એનું ઓક્સિડેશન કરતાં સાયક્લોહેક્ઝેનોન નામનો પદાર્થ બને છે. કેવી રીતે ખબર પડી કે ઓક્સિડેશન છે? તો કે જ્યારે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઉદ્દીપક વાપરીએ છીએ ત્યારે એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાતી હોય છે. અને સાયક્લોહેક્ઝેનોન, જેનું નિપજ સ્વરૂપેનું આ હું સૂત્ર દોરી રહ્યો છું, આ પદાર્થને તમે સાયક્લોહેક્ઝેનોન કહી શકો છો. તો વાત રહી પ્રક્રિયક સ્વરૂપે. તમે એકદમ સિમ્પલ પહેલાં તો હું પ્રક્રિયક યાદ કરાવું. આને કહેવાય છે સ્ટુડન્ટ્સ સાયક્લોહેક્ઝેનોલ. ફિનોલ નથી, ભૂલ ના કરતા. અંદર બંધ દોરીએ તો ફિનોલ કહેવાય, પરંતુ આપણે નિપજમાં જ જો બંધ નથી અંદર બતાવવાના તો પ્રક્રિયકમાં પણ આપણે નહીં બતાવીએ. તો સીધી વાત છે, અત્યારે આપણો જવાબ જે છે તે ડી ઓપ્શન સાયક્લોહેક્ઝેનોલ. ઇઝી પ્રક્રિયા, આ એક ઓક્સિડેશન કહી શકીશું. એસ્પિરિન ખાલી જગ્યા બંધ ધરાવે છે. તો એસ્પિરિનનું તમને બંધારણીય સૂત્ર ખબર હોવી જોઈએ, જે તાપશામક ઔષધ તરીકે પણ ઓળખાય છે. OHમાં હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ COCH3, અને એના ઓર્થો પોઝિશન ઉપર COOH સમૂહ તમે દોરી શકો છો. આ બંધારણમાં તમારે હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, બેન્ઝીન રિંગ, દરેકમાં હાઇડ્રોજન સાથેના, કાર્બન સાથેના સિગ્મા બંધ ગણવાના. જ્યાં જ્યાં તમને દ્વિબંધ દેખાય છે, આ 3 દ્વિબંધ રિંગમાં છે, આ 4થો દ્વિબંધ અને આ 5મો દ્વિબંધ એ પાઈ બંધ છે. તો 5 વાળા 2 જ ઓપ્શન છે, અને સિગ્મા બંધની પણ ગણતરી જ્યારે તમે પૂર્ણ કરશો તો સાચો જવાબ તમને મળી જશે 21 સિગ્મા અને 5 પાઈ બંધ. બંધારણ પરથી સોલ્વ થઈ જશે. સક્સિનિક એસિડનું IUPAC નામ. તો પહેલાં એકવાર બંધારણ ચોક્કસ બતાવીશ તમને. COOH, CH2, COOH, જેને બ્યુટેન ડાયોઇક એસિડ પણ કહેવાય છે. સાચો જવાબ છે સી. બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોનનો ભેદ પારખવો છે સ્ટુડન્ટ્સ, તો તમને હું કહી દઈશ કે ટોલેન્સ કસોટી એકદમ બેસ્ટ છે. કેમ? તો કે ટોલેન્સ કસોટી જે છે તે આલ્ડિહાઇડની હાજરી સૂચવે છે. એરોમેટિક આલ્ડિહાઇડ પણ આ પોઝિટિવ ટેસ્ટ આપે છે. બેન્ઝાલ્ડિહાઇડ ટોલેન્સ કસોટી પોઝિટિવ આપશે, જ્યારે એસિટોફિનોન એ કીટોન સમૂહ છે, જેમાં એબ્સન્સ બતાવશે. તો અહીંયા ટોલેન્સ પ્રક્રિયકનું સૂત્ર આપણને આપેલું જ છે, તો ડી જવાબ અહીંયા તમે ટીક કરી શકો છો. નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. પહેલાં તો તમને કહું, આ નાઇટ્રાઇલ સંયોજન છે. કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX સામાન્યથી જ લઉં છું, તો પહેલું સ્ટેપ હું બતાવીશ કે નાઇટ્રોજન સાથે MgX જોડાય, કાર્બન સાથે R જોડાય. આ મધ્યસ્થ નિપજ છે. આગળ તમને કીધું છે કે જળ વિભાજન જો તમે કરવા માગો છો તો સ્ટુડન્ટ્સ આ બંધ તૂટે, જે હું બતાવી રહ્યો છું, અને H2Oમાંથી સીધો ઓક્સિજન એ કાર્બન સાથે જોડાઈને કીટોન નામનો ક્રિયાશીલ સમૂહ બતાવે. ઓપ્શન બી અહીંયા કીટોન તમને જોઈને સાચો જવાબ ટીક કરતા રહેજો. છઠ્ઠો MCQ. ખાલી જગ્યા સંયોજનની HCN સાથે જ્યારે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા માગી છે, તો એની સમજૂતી એવી આવે સ્ટુડન્ટ્સ કે કીટોન સમૂહની આસપાસ જેટલો ઓછો અવરોધ હોય એટલી પ્રક્રિયા વધુ ઝડપી બને છે. પહેલો ઓપ્શન જ સાચો છે અહીંયા. કેમ? તો કે એક બાજુ મિથાઇલ સમૂહ અહીંયા લખ્યું છે, જુઓ મિથાઇલ એટલે આ મિથાઇલ સમૂહ છે, અને બીજી બાજુ તૃતીયક બ્યુટાઇલ. આ બાજુ તૃતીયક બ્યુટાઇલ પણ તમે સમજી શકો છો. તો આ બાજુ અવરોધ ઓછો થઈ જાય છે મિથાઇલનો, જેથી એ પ્રક્રિયા ઝડપી અને સહેલી બને. જ્યારે બાકીના ઓપ્શનમાં જુઓ તો ડાયઆઇસોપ્રોપાઇલ, ડાયતૃતીયક બ્યુટાઇલ, તૃતીયક, એનો મતલબ કે હેવી સમૂહ છે, મોટા સમૂહ છે, ઝુમખા સ્વરૂપે છે. તો સૌથી સારો ઓપ્શન એ છે. HCl વાયુની હાજરીમાં
કીટોનની ઇથિલિન ગ્લાયકોલ સાથે, જેને ચક્રીય કીટાલ બોલો છો સ્ટુડન્ટ્સ, બરાબર છે. આ જે કીટોન સમૂહ છે એની આમ તો આલ્કોહોલ સાથે તમે જેવું રીડિંગમાં લીધું હોય તો તમને આવડી જશે. અહીંયાથી એચ દૂર થાય, અહીંયાથી એચ દૂર થાય, અહીંયાથી ઓ દૂર થાય અને જોડાઈને જે રચના થાય તેને ચક્રીય કીટાલ બોલીશું. આ જે પ્રક્રિયા છે 8મા નંબરમાં, તે ઉદાહરણ ક્યાંથી આવ્યું છે હું તમને કહું તો ક્રોસ આલ્ડોલ સંઘનન જો તમે જોશો તો એની અંદર તમને આનું ઉદાહરણ મળી જશે. બેન્ઝાઇલ એસિટોફિનોન સાચો જવાબ છે. C7H9N આ અણુસૂત્ર ધરાવતા, આ એક તો કહી દઉં તમને કે એરોમેટિકમાં જ જજો, કારણ કે હાઇડ્રોજન ઓછા છે એના પરથી ખ્યાલ આવી જાય તમને. અને NH2 એટલે કે પ્રાથમિક એમાઇન બનવો જોઈએ અને વધારાના તમે કાર્બન સાથે હાઇડ્રોજન જોડીને આ એક સૂત્ર બનાવી શકો છો. હવે આની અંદર તમે જોશો તે પ્રમાણે ડાયએજોટાઇઝેશન પ્રક્રિયાની વાત કરી છે. ડાયએજોટાઇઝેશન એ પ્રાથમિક એમાઇન જ આપે છે અને માત્ર 3 સમઘટક એવા છે આ સૂત્રના જે પ્રાથમિક એમાઇનમાં રૂપાંતરિત પામે છે અને પરિણામે જવાબ પણ આપણે લખીશું 3. એમાં દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન નહીં ચાલે, કારણ કે ડાયએજોટાઇઝેશન પૂછ્યું છે એટલા માટે. નીચેની પ્રક્રિયાની કાર્બનિક નિપજને ઓળખો. આ છે કાર્બાઇલ એમાઇન કસોટી. એમાઇન સંયોજનો. કાર્બાઇલ એમાઇન કસોટી સ્ટુડન્ટ્સ તમને યાદ કરાવું, ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે, અને એમાં આઇસોસાયનાઇડ નિપજ બને, જે આખા આપણા સિલેબસમાં એક જ આવી પ્રક્રિયા આવે છે, આઇસોસાયનાઇડ, ફિનાઇલ આઇસોસાયનાઇડ. પ્રાથમિક એલિફેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં કયો વાયુ મુક્ત થાય? તો કે મોટે ભાગે આપણે ડાયનાઇટ્રોજન વાયુ મુક્ત થતો જોયો છે. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જો શીખવાડું તમને તો આ સૂત્ર છે સલ્ફોનાઇલ ક્લોરાઇડનું. અને પેરા જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે આ પોઝિશન ટોલ્યુઇન સ્વરૂપે રાખીએ. તો આવું સૂત્ર તમે જુઓ છો તો ડી ઓપ્શન બહુ સહેલો છે. ભલે તમને થોડું ક્રોસમાં એ લોકોએ પ્રિન્ટ બતાવ્યું, પણ મતલબ તો આ જ રહે છે. તો સાચો જવાબ ડી છે. 13મો MCQ, પ્રાથમિક એમાઇન અને એસિડ એનહાઇડ્રાઇડ. પ્રાથમિક એમાઇન એટલે RNH2 લઈ શકાય અને એસિડ એનહાઇડ્રાઇડ CH3CO2. એને એસિટિક એનહાઇડ્રાઇડ પણ આપણે બોલતા હોઈએ છીએ. અને તે સમય દરમિયાન NHCO નામનો ક્રિયાશીલ સમૂહ જન્મ લે, જેને એમાઇડ સ્વરૂપે આપણે ઓળખતા હોઈએ છીએ. નીચેના સંયોજનોમાંથી પ્રબળતાનો સાચો ક્રમ બેઝિકતા છે. જુઓ, NO2 સમૂહ આવવાથી બેઝિકતા ઓછી થાય અને મિથાઇલ સમૂહ આવવાથી બેઝિકતા વધે. તો સૌથી વધુ બેઝિક 3 નંબરનું છે, 1 નંબરનું થોડું ઓછું અને 2 નંબરનું સૌથી ઓછું, કારણ કે NO2 સમૂહ. તો 2 નંબરનું સૌથી ઓછું, 1 નંબરનું થોડું વધારે, 3 નંબરનું સૌથી વધારે. આ રીતે સક્રિયતા ક્રમ નક્કી કરી શકો છો. 15મો MCQ, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે જનન ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. હોર્મોન્સમાંથી આ MCQ આવેલો છે. 16મો MCQ, કયા વિટામિનની ઉણપથી આંચકી પીરિડોક્સિન, જેના માટે વિટામિન B6 પણ કહી શકાય. એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન અનુક્રમે દ્રાવ્ય અદ્રાવ્ય. બેઠો થિયરીનો જ સવાલ છે. ગ્લુકોઝ NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપતું નથી, માટે તો એનું ચક્રીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું એવું આપણે શીખ્યા છે. કપૂરનું નાઇટ્રોજનમાં મિશ્રણ એ ઘન વાયુ પ્રકારનું, બહુ સહેલો MCQ આપણે આને માનીશું. ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો હોય, બરાબર, ઘનની વાત કરી છે અને મહત્તમ જથ્થો પણ કીધો છે. તો ઘન પદાર્થ હોય ત્યારે તેને દબાણની અસર થતી નથી. અહીંયા લખ્યું છે કે તે ખાલી જગ્યા ઉપર આધાર રાખતો નથી, તો કે દબાણ એક વ્યવસ્થિત સેટ થઈ જતો. ઓપ્શન. 21મો MCQ, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે, 0.75 તમને અભિસરણ દબાણ આપેલું છે અને કદ પણ આપેલું છે, 1/2 અવયવ આપેલું છે. તો અત્યારે તમારે સ્ટુડન્ટ્સ એક સૂત્ર આપું છું જે તમને પૂછ્યું છે કે જથ્થો નક્કી કરો એના માટે પાઈ બરાબર ICRT. આવું સૂત્ર તમને ચોપડીમાં મળી આવશે, જ્યાં C એટલે સાંદ્રતા કહેવાય મોલ પ્રતિ લિટરમાં, N એટલે મોલ, લિટર એટલે કદમાં લીધું છે અને બાકીનું એવું જ. આપણે N શોધવો છે, તો Nને જો હું સૂત્ર કરતાં બનાવું તો જે પાઈ સાથે ભાગાકારમાં V છે ઉપર ગુણાકારમાં જતા રહેશે અને છેદમાં જે આ ગુણાકારના સંબંધમાં છે તે
ભાગાકારમાં આવી જશે. બધી જ કિંમત તમારી પાસે છે, બરાબર. પાય આપેલા છે 0.75, કદ આપેલું છે 2.5 લીટરમાં જ લઈશું. વોન્ટ ઓફ અવયવ 2.47, આરની કિંમત 0.082 12 લીટર પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, ને તાપમાન 300. આનું એકવાર સોલ્યુશન આપશો સ્ટુડન્ટ્સ તો હું તમને કહું છું કે 0.03 મોલ આન્સર આવશે. તો એ સાચો જવાબ ઓપ્શન સીમાં સેટ થઈ જશે જ. કયું મિશ્રણ ડેલ્ટા એચ લેસ ધેન, આનો મતલબ સમજાવું. આને કહેવાય ઋણ વિચલન. કેમ ઋણ વિચલન? તો કે જુઓ લેસ ધેન 0 છે. હવે ડાયરેક્ટ ઋણ વિચલન પૂછી લે તો પણ આપણને આવડે, અને આવી રીતે પૂછે તો પણ ગભરાવાની જરૂર નથી. અને ઋણ વિચલન માટેનું એકદમ બેસ્ટ એક્ઝામ્પલ પહેલું જ છે એસિટોન અને ક્લોરોફોર્મ, કારણ કે આ બે એક્ઝામ્પલ ધન વિચલનના છે, અને આ જે એક્ઝામ્પલ તે આદર્શ દ્રાવણનું છે. કોન્સેપ્ટ ક્લિયર હોય ને સ્ટુડન્ટ્સ તો મને નથી લાગતું કે પ્રોબ્લેમ થઈ શકે. અને આ તો દર વર્ષે સેમ ટોપિકના જ MCQ છે, આદર્શ દ્રાવણ, બિન આદર્શ, ધન વિચલન, ઋણ વિચલન. તો હજુ તમને કહું છું કે આ ટોપિક ઘણો કામનો છે. 23 નંબર પર પહોંચીએ તો એક એસિડ આપેલો છે નિર્બળ એસિડ. એના માટે મોલારિટી, તાપમાન, વોન્ટ ઓફ અવયવ શોધીશું. બહુ સહેલું એક સૂત્ર આપી દઉં એટલે તમને આન્સર શોધતા વાર ન લાગે. ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M. આ સૂત્ર આપણે ભણેલા જ છે. આમાં આપણે વોન્ટ ઓફ અવયવ I શોધવો હોય તો ડેલ્ટા TFને હું સૂત્ર કરતાં બનાવી શકું. ડેલ્ટા TFને આ બાજુ છેદમાં હું લાવી શકું છું. ડેલ્ટા TF ના છેદમાં KF ગુણ્યા M કરી શકાય. ડેલ્ટા TFની કિંમત સ્ટુડન્ટ્સ આ લઈ લો, છેદમાં KFની કિંમત તમને આપેલી છે, અને મોલાલિટી પણ આપેલી છે. સાદુરૂપ એકવાર જો આપશો તમે તો 1.1 તમને મળી જશે. 24 નંબર, 10% દ્રાવણના 200 ગ્રામ. કોઈ અઘરી વાત નથી. 200 ગ્રામના 10%, હું ઊંધી વાત કરીશ, એ થશે 20 ગ્રામ. અને 300 ગ્રામના 20% કીધા છે તો એ થશે 60 ગ્રામ. આ બે તમારો દ્રાવ્યનો જથ્થો કહેવાય. અને તમને કુલ દ્રાવણ જો હું કહ્યું તો અહીંયાથી 500 ગ્રામનો તમારો કુલ દ્રાવણનો જથ્થો થયો સ્ટુડન્ટ્સ. W/Wની વાત છે, જુઓ દર ટકાવાળી, તો પર્સન્ટેજ W/W બરાબર આ દ્રાવ્ય ભેગો કરો તો થશે 80 ગ્રામ ગુણ્યા 100, અને કુલ દ્રાવણનો જથ્થો 500. એકવાર આ કેલ્ક્યુલેશન કરી તો જુઓ તમને. 16% જો ગણતરીમાં સાચું બેસતું હોય તો ઓપ્શન છે જ સી. કયા વિદ્યુત વિભાજ્ય માટે આ સમીકરણ હતું? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય. NaCl એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એના માટે છે. 26મો MCQ, E0 સેલ બરાબર 0.059/n log Kc. Kc રકમમાં જ આપેલો છે, જુઓ આર્યો. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીંયાથી હું કહી દઈશ કે 2 આવશે. તો માત્ર હવે તમારા ભાગ લોગ જોવાનો, સાદુરૂપ આપવાનું, ગણતરી કરશો તો જવાબ 0.46 વોલ્ટ આવે છે કે નહીં ચેક કરી લેજો સ્ટુડન્ટ્સ. 27 નંબર પર પહોંચી ગયા છે આપણે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં NaClના જલીય વિદ્યુત વિભાજનની વાત કરી છે. આનું જ્યારે વિદ્યુત વિભાજન થાય ત્યારે દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતામાં વધારો થાય. અને OH માઇનસની સાંદ્રતા વધે ને તો pH પણ વધે. કેમ? તો કે જો 6 હોય તો 7 થાય, 7 હોય તો 8 થાય, 8 હોય તો 9 થાય. pHના મૂલ્યમાં વધારો થાય એવો ઓપ્શન આપણી પાસે છે જ. પીગાળેલા Al2O3માંથી 45 ગ્રામ એલ્યુમિનિયમ, એક સ્ટેપ મૂકતા શીખવાડું. એલ્યુમિનિયમની વાત છે તો એલ્યુમિનિયમ +3 3 ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમમાં રૂપાંતર પામે, રિડક્શન પ્રક્રિયા. 3 ઇલેક્ટ્રોનને આપણે 3 ફેરાડે બોલતા હતા, અને એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ 27 ગ્રામ છે. હવે એક સ્ટેપ અલગ રાખીએ સ્ટુડન્ટ્સ કે જો 27 ગ્રામ આપણને 1 મોલ મળ્યો છે એટલે 27 ગ્રામ, ત્યારે 3 ફેરાડે હતા. મને રકમમાં માગી કેટલા લીધા છે? 45 ગ્રામ. ત્યારે કેટલા ફેરાડે થશે? બરાબર, તો છેદમાં જશે 27. 45 ગુણ્યા 3. એકવાર સ્ટુડન્ટ્સ ફરીવાર સાદુરૂપ આપી તો જુઓ, શું 5 ફેરાડે આવે છે? તો આન્સર છે જ ઓપ્શનમાં 5 ફેરાડે. આ રીતે આવી શકે. લીડ સંગ્રાહક કોષમાં યાદ કરો, સલ્ફ્યુરિક એસિડ 38% V/V વપરાય છે. 30મો MCQ, 1.5 એમ્પિયર I આપી દીધો એમ્પિયરમાં, સમય આપી દીધો 3 કલાક. 3600 વડે હું ગુણું તો
સેકન્ડ બની જશે. ઇલેક્ટ્રોન કેટલા વહી ગયા કોઈ અઘરી વાત નથી. Q બરાબર IT છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર. અહીંયા છેદમાં 96,500 નહીં લઈએ. 96,487 જો છેદમાં લો તો જવાબ ફેરાડેમાં જતો હતો એવું તમને યાદ હશે. આપણને ફેરાડે નથી માંગ્યા, કુલંબમાં જ જવાબ માંગ્યો છે વીજભાર સ્વરૂપે. તો આ પદ જે છે તેને તમે છેદમાં લઈ શકો છો. તો 1.5 3 અને વીજભાર લઈ લો. સાદું રૂપ એકવાર ચેક કરશો તો 1.01 10⁻23 સેટ થઈ જશે સ્ટુડન્ટ્સ. તો આ હિન્ટ બધી ખાસ લખી રાખજો જેથી તમને સોલ્યુશન મળતું રહે. પ્રથમ ક્રમની પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં બરાબર વેગ જે છે ચલે છે. આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમમાં બે પદ આપ્યા છે H2O2. તો વેગ બરાબર K I - H2O2. તો આવું એક પદ અહીંયા આપણને પહેલો ઓપ્શન દેખાય છે. A વત્તા B નિપજોમાં સંઘાત માટે બેઠું એક સૂત્ર છે સ્ટુડન્ટ્સ, ચોપડીનો બેઠો MCQ, કોઈ ટ્વિસ્ટ નથી. ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સક્રિયકણ ઉર્જામાં ફેરફાર થાય છે. જો વેગ અચળાંક K બરાબર અહીંયા જુઓ કિંમત પર ધ્યાન ના આપો, લિટર સ્ક્વેર mol⁻⁻² સેકન્ડ ઇન્વર્સ, ત્યારે એ તૃતીય ક્રમની પ્રક્રિયા કહેવાય છે. 35મો MCQ એમોનિયાનું શૂન્ય ક્રમ. આ બહુ અગત્યનો શબ્દ હતો શૂન્ય ક્રમ, કે વેગ બરાબર K અને એમોનિયાની વાત હતી. જ્યારે સ્ટુડન્ટ શૂન્ય ક્રમ હોય ત્યારે આપણે ઘાતાંક બોલો તો કેટલો લેતા હતા? શૂન્ય. Kની કિંમત 2.5 10⁻⁴ અને કોઈ પણ પદનો ઘાતાંક જ્યારે શૂન્ય હોય ને ત્યારે એની કિંમત કેટલી થઈ જતી હોય છે? 1. તો સાદુરૂપ તો ડાયરેક્ટ જ આપી દેવાશે. તો 2.5 10⁴ તો બી જવાબ છે. કયા સમૂહમાં મુદ્રા ધાતુઓ? તો એ સમૂહ 11 બેઠો છે. લેન્થેનોઇડનો બેઠો સવાલ. ઓક્સિડેશન અવસ્થા +3 લેતા હતા આપણે. કયું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ +3 ઓક્સિડેશન અવસ્થામાં સૌથી વધુ ચાક માત્રા ધરાવે છે? તો આની અંદર શું કરવાનું? તો કે જેમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન એની ચાક માત્રા પણ વધુ. તો હું તમને કહું 26 નંબર. એનું કારણ છે સ્ટુડન્ટ્સ કે +3ને ધ્યાનમાં લેવાના છે કે Fe પર જ્યારે +3 કરશો ત્યારે 4s 0 થઈ જશે અને ડીમાં 5 વધશે. અને ડીમાં 5 એટલે મેક્સિમમ એનની સંખ્યા તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની મળી જાય તો ચુંબકીય ચાક માત્રાનું પણ મહત્તમ મૂલ્ય મળી જશે. ખાલી જગ્યા તત્વ પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, જેમાં ઇલેક્ટ્રોનની સંભાવના જ ઓછી છે બરાબર. સ્થિતિ એની ઓક્સિડેશન અવસ્થા વધુ ના મેળવી શકાય. સ્કેન્ડિયમ ફેશિયલ અને મેરિડિયોનલ માટે બરાબર છે પહેલો ઓપ્શન. એક તો 3:3 એવું મેં યાદ રખાયું હતું, લખી શકાય. કયું ધાતુ સાથે સંકર્મી? કાર્બોનિલ. કાર્બોનિલ લિગેન્ડમાં સ્વભાવ રહેલો છે COC. નીચેના પૈકી સાચો સંબંધ ટેટ્રાહેડ્રલ માટે 4/9 ΔO. કયું સવર્ગ સંયોજન વધુ સ્થાયી છે? તો જે ઓક્ઝોલેટો છે બંધ ગાળો રચે છે, કિલેટિંગ સ્વભાવ ધરાવે છે એટલે વધુ સ્થાયી છે. 44માં 3 મોલ AgCl ક્યારે મળે? તો કે જ્યારે આયન સ્વરૂપે 3 Cl હાજર હોય. જો આ એકદમ સિમ્પલ, અહીંયા જ ચેક કરવાનું છે બસ. તો એ 3 Cl 3 AgClમાં રૂપાંતર અવક્ષેપ સ્વરૂપે. ક્લોરોબેન્ઝીનની નિર્જળ FeCl3 સાથે પ્રક્રિયા આપેલી છે. આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે બેન્ઝીનની પ્રક્રિયાઓ છે એ જ ક્લોરોબેન્ઝીનની, એ જ ટોલ્યુઇનની. એના માટે આ શબ્દ 11 સાયન્સથી આપણે ભણીએ છીએ. કયું સંયોજન સૌથી ઝડપી? SN1. તો કે તૃતીયક હેલાઇડ હોવો જોઈએ. તો કે અહીંયા તો બધા જ તૃતીયક છે. તો કે આયોડિન સૌથી બેસ્ટ. કેમ? તો કે બંધ લંબાઈ વધુ અને સરળતાથી બંધ તોડીને આગળ વધી શકાય. પ્રકાશ ક્રિયાશીલ માટે અસમ કાર્બન કિરાલિટી સ્વભાવ, એમાં 2 બ્રોમોબ્યુટેન સેટ થઈ જશે. બ્યુટેન એટલે 4 કાર્બન, 2 પર બ્રોમો, અહીંયા હાઇડ્રોજન. તો તમે ચેક કરો સ્ટુડન્ટ્સ, ઇથાઇલ સમૂહ Br, મિથાઇલ. તો પ્રકાશ ક્રિયાશીલતા 48. 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન. ઇથર બનાવવાનું છે. મિથોક્સી પરથી ઇથરની બનાવટ, અને આ બીજું કોઈ નહીં પણ વિલિયમસન સંશ્લેષણની વાત છે. ONA સાથે તમે ગમે તેટલું મોટું ઝૂમ ખુલ્લો ચાલશે,
પણ હેલોજન સાથે મોટું ઝુમખું નહીં ચાલે, કારણ કે આ SN2 ક્રિયાવિધિને અનુસરે છે, એમાં પ્રાથમિક હેલાઇડ હોવો જરૂરી છે. તો પહેલો જ ઓપ્શન સ્ટુડન્ટ્સ આ કોન્સેપ્ટના આધારે તમે ટીક કરી શકો છો. ઓરડાના તાપમાને સાંદ્ર HCl અને ZN લ્યુકાસ કસોટી સૌથી ઝડપી પ્રક્રિયા તૃતીયક આલ્કોહોલ આપે. સી તૃતીયક આલ્કોહોલ. ઔદ્યોગિક આલ્કોહોલમાં ખાલી જગ્યા ભેળવીને રંગીન બનાવવામાં આવે છે. મને એવું કહો, ચારમાંથી રંગીન કોણ? તો કે CuSO4નું દ્રાવણ રંગીન બની શકે છે. બાકીના ઓપ્શનમાં તમે જુઓ છો તો સંભાવના ઓછી છે. આમ તો બેઠો જ MCQ છે એ પણ. તો 50 MCQ પૂરા થઈ સ્ટુડન્ટ્સ. આમ તો ફાઇનલ આન્સર કી બોર્ડ દ્વારા જ્યારે વેબસાઇટ પર મૂકવામાં આવે ત્યારે એકવાર ચેક કરી લેજો, પરંતુ અત્યારે તમને શોર્ટ ટાઈમ માટે આ ચોક્કસ કામ લાગશે. પાર્ટ બી મેં તમને જે પ્રશ્નો આપ્યા હતા એમાંથી લગભગ મોટે ભાગે બધા જ સવાલ પૂછાયા છે, અને આ જ તૈયારી આપણે અત્યાર સુધી કરતા હતા. તો પાર્ટ બીમાં લગભગ તમને સારા એવા માર્ક્સ કવર કરવાનો મોકો મળી ગયો છે. વ્યવસ્થિત લખાણ તમને પૂરા માર્ક્સ પણ આપી શકે છે. MCQની આ કી જે છે તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો, અને આ MCQને તમે ગુજકેટની પરીક્ષા માટે પણ ધ્યાનમાં લઈ શકો છો, કારણ કે આ નહીં પણ આ પ્રકારના MCQ ગુજકેટમાં પૂછાતા હોય છે. વિડીયોને ચોક્કસ લાઇક કરીશું, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, અને દરેક સાયન્સ સ્ટુડન્ટ સુધી આ લિંકને શેર કરજો. મળીશું આવા અગત્યના ટોપિક સાથે.